ભાવનગરની ચૂંટણીના પ્રચારમાં ભાજપે નવતર પ્રયોગ કર્યો। ભાજપના ઉમેદવારે ગામમાં સ્ટ્રીટ લાઇટ નખાવી। ગરાજા ગામમાં 200થી વધુ સ્ટ્રીટ લાઇટ નખાવી। ગામમાં 40 વર્ષથી સ્ટ્રીટ લાઇટ નહોતી નખાઈ। ભાજપના તાલુકા પંચાયતના ઉમેદવાર ચેતન ડાભીએ સ્ટ્રીટ લાઇટ નખાવી। સ્વખર્ચે સ્ટ્રીટ લાઇટ નખાવી લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર પ્રસારનો જે નવતર પ્રયોગ છે તે તાલુકા પંચાયતની જે સીટ છે ગરાજિયા ત્યાંથી સામે આવ્યો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જે પ્રમાણે અહીંના જે ઉમેદવાર છે ભાજપના ચેતન ડાભી છે તેના દ્વારા ચોક્કસથી સૌ પ્રથમ સ્વખર્ચે ગામમાં 200થી વધારે જે સ્ટ્રીટ લાઇટો છે તે નખાવી અને પ્રચારના જે છે તે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। ગરાજિયા ગામની જો વાત કરીએ તો 40 વર્ષોથી અહીંયા સ્ટ્રીટ લાઇટ થી વંચિત આ ગામ હતું, પરંતુ હવે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે ચૂંટણીઓમાં ચોક્કસથી જે પ્રમાણે બંને જે પક્ષો હોય તે પક્ષો પોતાનું એડી ચોટીનું જોર લગાવતા હોય છે, તે જ પ્રકારનો પ્રચાર પ્રસાર છે તે હવે ભાજપ પણ કરી રહ્યું છે। ભાજપના ઉમેદવાર ચેતન ડાભી છે આપણી સાથે, એમની સાથે સીધો સંવાદ કરશું। ચેતનભાઈ, તાલુકા પંચાયતની આ ગરાજિયા સીટ છે અને સીટ પર આ પ્રકારે નવતર પ્રયોગ કર્યો છે, સ્ટ્રીટ લાઇટો નખાવી અને પ્રચારના શ્રી ગણેશ કર્યા, શું કહેશો? પહેલા તો બધાને જય શ્રી રામ। કુણાલભાઈ, તમે અમારી સુધી પહોંચ્યા અને ગામના વિકાસ માટે પહોંચ્યા છો તો તમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને અમે કોઈને કમિટમેન્ટ કરવા નથી આવ્યા, અમે કામ કરવા આવ્યા છીએ અને કામ કરીને બતાવવાના છીએ। આવતા 5 વર્ષમાં પણ ગયા 5 વર્ષમાં ખૂબ કામ કર્યા છે અને આ પણ 5 વર્ષમાં અમે આગલા 5 વર્ષમાં વિકાસના કામ માટે પેવિંગ બ્લોકના કામ છે, સ્કૂલના લગતા કોઈ પણ કામ હોય છે, પાણીને લગતા કામ હોય છે, બધા જ કામ કરવાના છીએ। અને ગામ લોકો અને અમારી સીટના તમામ આગેવાનો સાથે રહીને જે પણ કામ ગામના આગેવાનો છે તે અમે કરવા તટીબદ્ધ છીએ। ચેતનભાઈ, તમે જે પ્રમાણે અત્યારે પ્રચાર પ્રસારમાં નીકળ્યા છો, લોકોનો કેવો ઉત્સાહ છે, લોકોનો કેવો સપોર્ટ છે? ખૂબ લોકોનો ઉત્સાહ છે। સાથે સાથે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી વિકાસના રાહ ઉપર છે અને વિકાસ કરી રહી છે, તો બીજાને શા માટે મત? એટલે લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને જ આપણે મત આપીએ। લોકોને આરોગ્યના કામ હોય છે તો અમારી કેન્દ્ર સરકારની 5 લાખની યોજના અને 5 લાખની સરકારની ગુજરાત સરકારની યોજના, તો 10 લાખ રૂપિયાનું લોકોને આરોગ્યમાં કામ આપે છે। અને વિકાસના કામ માટે રોડના કામ હોય છે, દવાખાનાના કામ હોય છે, પછી પાણીના કામ હોય છે, તો ટોટલ કામ ઉપર સરકાર કામ કટિબદ્ધ થઈ રહી છે। તો મારા મત પ્રમાણે લોકો ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનું ગરાજિયા સીટ ઉપરથી કમળ તાલુકા પંચાયતમાં મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે। ચોક્કસથી અહીંયા સરપંચ પણ છે, એમની સાથે વાત કરીશું। આગેવાન છે અહીંયા ગામના, એમની સાથે વાત, તમે શું કહેશો? જે પ્રમાણે અત્યારે જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, ગામમાં સ્ટ્રીટ લાઇટ 40 વર્ષોથી નહોતી, આ પ્રથમ વખત નખાવવામાં આવી છે, કેવો ઉત્સાહ છે? બહુ ગામનો સારો ઉત્સવ છે અને ગામના લોકો બધા સાથે રહીને કામ કરવાના છે ભારતીય જનતા પાર્ટીને। ગામમાં કે પ્રકારની સુવિધાઓ હતી ને હવે કે પ્રકારે સુવિધાઓ થવાની છે, શું કહેશો? હા, બ્લોક ને એવું કામ બાકી છે, પાણીના કામ બાકી છે, એ બધા કામ પૂરા કરશું એવી આશા રાખી છે। ચોક્કસથી અહીંયા યુવાનો છે, યુવાનો સાથે વાત કરશું। માજી સરપંચ છે આપણી સાથે ગરાજિયા ગામના, શું કહેશો? ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યા છે, સ્ટ્રીટ લાઇટ પણ અત્યારથી જ નખાવવામાં આવી છે, શું કહેશો? ના, એ તો જો કે કામ તો એ પહેલેથી કરતા આવે છે અને કરે છે, અને ચૂંટણી આવી છે ને કરે છે એવું નથી, પહેલેથી કરતા આવે, ગામ કે છે એ કામ એને કરી દીધું છે, નથી કર્યું એવું નથી। અને ગમે ત્યારે કે ભાઈ અત્યારે આવો તો અત્યારે અડધી રાતે અમારા માણસ કામમાં આવે છે અને ગામમાં બહુ મતથી આ ભાઈ જીતવાના છે, ગરાજિયામાં પૂરી લીડથી નીકળવાના છે, એનો હું તમને પરિચય આપું છું। હજુ એવું શું બાકી છે કે ગામમાં આ કરવું જોઈએ અને આ નથી થયું? નહીં, ગામમાં તો ગમે લોકો કહે છે કે ભાઈ અમારા ધ્યાનમાં આવે છે તો આ કરી દો, તો એ કરી દેશે। બ્લોક હોય કે પછી ગટર હોય કે કોઈ પાણીની વ્યવસ્થા હોય, એ બધું ભાઈ ઘણું પૂરું પાડ્યું છે। ચોક્કસથી આ પ્રકારે જે પ્રમાણે ભાજપ છે તેના દ્વારા ઝંઝાવાત જે પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સ્ટ્રીટ લાઇટ સ્વખર્ચે નખાવી અને વાયદો કે વચન નહીં પરંતુ સીધું કામ
આ પ્રકારની વાત સાથે ભાજપના ઉમેદવાર છે તેઓએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.